નીચેના અણુઓમાંથી કયો સૌથી ઓછો સંસ્પંદનની રીતે સ્થાયી છે? એટલે સંસ્પંદનની રીતે સૌથી ઓછો સ્થાયી હોય એવો અણુ આપણે શોધવાનો છે. તો સંસ્પંદન ક્યારે થાય? તો કે બંધારણ છે એ સમતલીય હોય અને એ સમતલીય બંધારણની અંદર જ્યારે એકાંતરે દ્વિબંધ કે ઇલેક્ટ્રોન આવેલા હોય, એકાંતરે દ્વિબંધ અથવા તો ઇલેક્ટ્રોન યુગમાં આવેલા હોય તો એ સંસ્પંદન સારી રીતે થઈ શકે છે એની અંદર. તો આપણે એવો અણુ શોધી લઈએ કે વિકલ્પ એની અંદર જોઈએ તો ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ. તો આમાં તો એકાંતરે દ્વિબંધ આવેલા છે એટલે સંસ્પંદનની રીતે સ્થાયી છે. વિકલ્પ બી ચેક કરીએ તો એની અંદર ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ અને અહીંયા ઓક્સિજનના ઇલેક્ટ્રોન આવેલા છે જે સંસ્પંદનમાં ભાગ લે છે. એટલે આ પણ એકાંતરે દ્વિબંધ ધરાવતો હોય છે એટલે કોન્જ્યુગેટેડ બંધારણ છે, તેથી આ પણ સંસ્પંદનની રીતે સ્થાયી છે. ત્રીજો અણુ જોઈએ તો એની અંદર પણ ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ અને સિંગલ બોન્ડ. તો એકાંતરે દ્વિબંધ આવેલા છે, કોન્જ્યુગેટેડ બંધારણ છે, તેથી સંસ્પંદનની રીતે સ્થાયી છે. ચોથું બંધારણ આપણે જોઈએ તો સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ અને ત્યાર પછી ઇલેક્ટ્રોન પણ નથી કે ડબલ બોન્ડ પણ આવેલો નથી. એટલે અહીંયા જે છે એ એરોમેટિસિટી અટકી જાય છે, સંસ્પંદન છે એ અટકી જાય છે. તેથી સૌથી ઓછામાં ઓછો સંસ્પંદનની રીતે સ્થાયી હોય તો એ વિકલ્પ ડી છે, જેમાં સંસ્પંદન થઈ શકતું નથી. તો વિકલ્પ ડી છે આપણો જવાબ રહેશે.